આપણા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જ છો ને? તો આજનું નવું કોલ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડ, કિરણભાઈ પરમારનું। સાંભળો આજનું કોલ રેકોર્ડિંગ। हेलो हेलो हाँ हाँ मनसुख भाई हाँ जी आ सुनीता बेन નું જે છે ને આ નંબર છે હું એમનો ભાઈ બોલું છું। हाँ આપો જીન સુનીતાબેન ને શું કામ હતું? હા આપું હાલે શું એક મનસુખભાઈ છે આ કિરણની જે કાંઈ વાત છે ને એ નથી। हेलो हाँ जी हाँ मजाમાં मजा मजा बोलो बोलो એમ છે અમારે કઈ કશો વાંધો નતો। એમે અત્યારે છે ને બીજી બાઈક બેસાડી છે। એને તમારું 3 તમારું આખું નામ શું છે? સુમિતાબેન કિરણભાઈ પરમાર। તમે પરમાર છો? હા પરમાર છો હા પરમાર એટલે હા હરવેલ વાળા પરમાર કવડા અમારા હા સાસરી વાળા। તમારી અટક અમારી અટક તો ગૂગલ છે, સુનિતાબેન રમેશભાઈ ગૂગલ। ઓકે એને બીજી બાઈ બેહાડી લીધી હા એને 3 છોકરા છે અને વિધવા કેને છે પાછી મારા ઘરવાળા। એમને તમારા બાળકો શું છે? મારે બે છોકરીઓ છે ને એક બાબો છે। એ તમારી ભેગા છે કે એની પાસે? ના એની જોડે છે, એ બાઈ જોડે છે અત્યારે। ઓલી બાઈ આવી છે એની જોડે? હા એ 3 6 હાંસવાથી નહીં હા એટલે 3 છોકરા તમારા હા 3 એના 6 અને 3 ઈ બાઈ લઈને આવી છે? હા હા તો બાલ એના મંદિર કર્યું શું કરે? હા એને 3 છોકરીઓ છે અને મારી 2 છોકરીઓ ને 1 છોકરો છે। 5? હા અરે તો તમારે આંગણવાડી બાલ મંદિર તો ઘરે બનાવવું જો। તો આવું કર્યું છે એને શું કરે અત્યારે મારા ભાઈના ઘરે હું અત્યારે રહું છું। હા એટલે હવે ઈ તેડતા નથી શું કે? ના પાડે છે અમારે છૂટું જોઈએ છે, તેડવાની તો ના જ પાડે છે। એટલે કોણ તમારે જોઈ છે અને કે એને? એને જોઈ છે ને પૂરો એના મમ્મી પપ્પા લોકો સાથ આપે છે, આખું ઘરનું ફેમિલી લોકો એને સાથ આપે છે બધાય। ઓકે તમારું મૂળ ગામ કયું છે? મૂળ ગામ અત્યારે અમારે તો જૂનું ગામ તો કંધેવાળા છે ને અત્યારે તો અમે અમદાવાદમાં રહીએ છીએ। કંથેવાળિયા મૂળ ગામ? હા હા મૂળ ગામ કંધેવાળા। હા અને આ તમારા જે સસરાનું ગામ છે ઈ કયું છે? એ સનાળી। ઈ સનાળી? હા સનાળી। એક મિનિટ લખું તો ઓયમાં ઉભા રહ્યો ભાઈ। એમ નહીં તો ભાઈ આ બધી વાયરલ થાય ને બબાટી બોલ છે એમાં તમારી જીગર છે ને? હા મારે તો જીગર છે, મારે 15 વર્ષની મારા 3 છોકરા થયા પછી મારી આની જિંદગી બગાડી તો મારે વાયરલ કરવું જ પડે ને। હાલો તમારું નામ અત્યારે બોલો। સુનીતાબેન। સુનીતા? હા સુનીતા હા સુનીતાબેન। મારી જોડે પ્રૂફ બી છે એના। તમારા પતિનું નામ શું છે? કિરણભાઈ। કિરણ। એની અટક પરમાર? હા પરમાર। મારા પરમાર હારા વૈરા તો છે જો। હાલો હવે ઈ થઈ ગયું। સુનીતાબેન કિરણભાઈ પરમાર। તમારા સસરાનું ગામ કયું કીધું? સનાળી। ગામ સનાળી? સનાળી? હા તાલુકો? તાલુકો જસદણ। જસદણ? જિલ્લો રાજકોટ અને જિલ્લો રાજકોટ। ઓકે હવે એને બીજી બાઈ બિહાડી ઈ કયા ગામની છે? એ છે કમળાપુરની। કમળાપુરની? હા કમળાપુરની છે અને એની સાસરી છે કોલકી। ઈ કમળાપુરની જે બાઈ બિહાડી એનું નામ શું છે? હિના નામ છે એનું। હિના? હા હિનાબેન? હિનાબેન એને બાપુજીનું નામ આવડે? એમના બાપુનું નામ તો શું છે વસાભાઈ કેવું નામ છે। કેવું? વસાભાઈ છે, વસાભાઈ સોલંકી। વસાભાઈ? વસાભાઈ સોલંકી? સોલંકીની દીકરી? ઓકે હા ઓકે હવે આપણે આ તમારા ઘરવાળાનું નામ કિરણભાઈ ના મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર તો હા છે। કિરણભાઈ પતિ? ઓકે અને આ બીજી અને આ સુનીતા? પત્ની? ઓકે હવે હા ઓકે તમારું ગામ કયું કીધું? ખંજેવાળિયા? કંથેવાડા જૂનું ગામ। હા હા તમારું જૂનું ગામ કંથેવાળિયા ઈ ક્યાં આવ્યું? રેવાનું અત્યારે અમદાવાદ છે પણ જૂનું ગામ આમ કંથેવાડા છે, વિછિયા બાજુ આવ્યું। કંથેવાળિયા હા વિછિયા પાસે?
હમ વિછિયા તાલુકાનું એ તો રાજકોટ જિલ્લામાં જ આવે ને? હા કંથેવાળી તો રાજકોટ જિલ્લામાં આવે. રાજકોટ જિલ્લામાં આવ્યું? હા વિછિયા રાજકોટમાં આવે. વિછિયા રાજકોટમાં આવ્યું? હા તો આપડે બધા એક જ જિલ્લા નથી. હું હા એક જ જિલ્લાના. મારો એ રાજકોટ, હું રાજકોટ, તમે રાજકોટ, બધા રાજકોટ. ના રાજકોટમાં કેમ આવું માંડ્યું થવા? આટલી રાજકોટમાં મદદ કરજો ને. એમાં છે ને મારે 2 વર્ષ થવા આવશે. આમ કરતા કરતા મારે કેટલા ટાઈમ થી એને મને આવી રીતે 5 દિવસ અહીંયા રાખો, 5 દિવસ મને આમ રાખો. પછી એ બાઈ આવી ને એ પછી મને આખું એને પ્લેટ ગોશ કરી દીધું. હવે આ કિરણભાઈ ના મને મો નંબર આપજો, પછી હાલો હું ઈ હમણાં કરું બધું. ઈ મને WhatsApp માં નાખી દો. પછી મને તમારા ફોટા મોકલો, તમારા પતિના ફોટા મોકલો. મારા પતિ ને મારા ફોટા. હા આ પતિએ આવું કર્યું છે ને બીજી બાઈ બેહાડી, એવું તો તમારે મને સાબિત કરી દેવું પડે, મને હા એ પુરાવા તો દેવા જોઈએ. પછી ઓલી બીજી બાઈ બેહાડી એનો ફોટો છે? હા છે ને પૂરું હા તો તો એ એ બધાય બધાને આપું આપે. તમને કેમ કે તમારે. આમાં એવું છે કે આપણે કોઈને તમારા અંગત કોઈ વાંધો હોય ને ખોટા ખોટા ફોટા મોકલી દઈએ એમ ન હાલે. અમાને તમે પુરાવા દ્યો અને આવું બન્યું છે તો જ વાયરલ કરવાનું. એ તમારી હા કેપેસિટી છે તો જ કરવાનું. બાકી નકર ચકલ ફકલ થાય તો ન મેળ ખાય. ના કરવાની જ છે ને. મારા અમને થોડી મારા સાહેબ બેવું અહીંયા બેસવું પડે. હા કઈ વાંધો હા નહીં. અને પૂરો સપોર્ટ એના મમ્મી પપ્પા નો પૂરો સપોર્ટ છે આમાં. હવે આમાં બધા મમ્મી પપ્પાના સપોર્ટ છે. પાછળ બોલ પેન પડી ગયો. હવે કાંઈ અત્યારે વાંધો જોતી નહીં, નથી. હાલો ને. અત્યારે હું 4 છોકરી, હું ક્યાં જાઉં અત્યારે? હા હા એ તો બરાબર છે. કઈ વાંધો નહીં, આપણે ગોઠવણી કરી લઈએ. હાલો ને. તમે લડવાની તેવડ થોડીક રાખજો. હા વાંધો નહીં. હો અને એ સમાધાન થાય તો કરી નાખજો. અને ન સમાધાન તો એ થાય લોકો કરવા જ નહીં માંગતા. એ લોકો કઈ જોઈતી જ નથી અમારે ત્યાં. તો પૂરી થઈ ગઈ ને. એને રાખવા તૈયાર છે. બરાબર. હા 86 ઓકે. એટલે ઈ ભલે ને તૈયાર રહ્યા, ઈ તો બધું આપણે થઈ જાય. પણ હવે અટાણામાં શું છે, એટલે તમે અત્યારે તું એને ગમતી નથી એવો પ્રોબ્લેમ છે? હા ગમતી નથી. હા અને અટાણે ઓલી બાઈ એને ગમે છે. અત્યારે એને ગમે છે. હવે અને એમને ઈ અત્યારે મને કેડી જાય તે જિમ્મેદારી કોણ લે અત્યારે? મારે સાંભળો, જો આ છે એમને ને માર નાખે તો શું કરવાનું? હું તો મારા જીવની જઉં ને. મારી બારી તો ન નાખે. એનું મને કારણ વિશ્વાસ નહીં આવતો. મને હવે વિશ્વાસ નહીં આવતો. મારી ઉપર એને કોશિશ કરી છે એવી કે તને મારીને લઈ જાય, ત્યાં તને તેડીને લઈ જાય. માર નાખ્યું તો શું કરી લેશે ઘરના? હા એ તો એવું થાય. એ તો પ્રેમ કરે ને. આમાં બોલે જેની હારે પ્રેમ હોય ઈ અમૃત પીવડાવે ને, અને મોનોકોટો પીવડાવે તો એને અમૃત જેવો લાગે. કેમ કે આ તો એમને પ્રેમ છે ભાઈ. મારા છોકરાને તો હું તો માં વગર ની થઈ, છોરો મારા માં વગર ના થઈ જાય ને. આ જ હવે આમાં તો મા બાપ વગર ના તો બાપા હવે થઈ જાય. પણ હવે આમાં કેમ કરીએ? આમાં તમે કઈક અંદરો અંદર ના છો કે કેમ છે? હા મામા ફઈ ના થાવી. હા મામા ફોઈના ન કરાય. આમાં અંદરો અંદર ના હોય ને એટલે પછી બહુ હેત ન રહી. એની બધી વાત કરતા સાચી. પારકા વળી બે પાટા જ માર લેવાય. આમાં તમે અંદરો અંદર પાછી આવી જાય ગુના લાગો. પણ હું એમની જેમ ચાલાક નથી ને. હું ચાલાક થોડી થઈ જવાનું, હા થોડુંક ચાલાક થઈ જવાનું. તેમાં પપ્પા બી ઘરે નથી. એમને સમજવું પડે ને. હું આ ચાલાક થઈ ગયો એટલે બધા મને ફોન કરે. હા હું બહુ આવું બધે ચાલાક થઈ ગયો. મારી મમ્મી ને ગામડે રહે છે. એ હાજા માંદા રહે છે. અત્યારે મને તમારા મમ્મી નું નામ શું છૂટાછેડાની છે? મુદત ભર. શાંતાબેન. શાંતાબેન. તો તમારા મમ્મી ઈ શું કામ કરે છે? એમને કઈ કામ કરતા નથી. અત્યારે તો ઘરનું કામ કરે છે જે થાય. ઈ એકલા ગામડે રહે છે રહે કે છે. એની હારે કોઈ દીકરો રહે છે? એકલા જ રહે છે. મારો ભાઈ રહે છે. નાનો કે મોટો? મોટા ભાઈ છે. ઠીક. કાંઈ વાંધો. હાલો હવે આમાં તમે મને તમારા ફોટા મોકલો. આ સિસોડામાં બહાટી બોલશે હો. હા વાંધો નહીં. તમ તારે હું મજબૂત છું એમાં તો. હું તમ તારે વાંધો માતાજી નહીં. તમારી સહાયતા કરે, બાકી હા પિતાજી કરજે નહીં. બરોબર? તમ તારે તમે કહેશો ને હું ત્યાં આવીશ તમ તારે. ઓકે સાહેબ. હવે મને એના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખો. હાલો એ હાલો નાખી દો. આપો મારા ભાઈને. તમારા 3 ના ફોટા નાખી દો. એ હા વાંધો નહીં. ઓકે હાલો. એ હા ઓકે. હેલો. આપડે સુનીતા ના આપો તો. હા હાલે શ્વેતા ફોન છે. હેલો. સુનીતા તારો ઘરવાળો ની કોઈ માતાજીના ભુવા ને એવું કઈ છે? હા હા હે? હા ક્યાં માતાજીના ભુવા છે? એમને તો પેલા દાદા બેસાડ્યા છે ત્યાં કે ખીમડિયા દાદા એ કે છે ત્યાં બેસાડ્યા છે. એમના ભૂવા છે. તું ને રહેતી હતી તને ખબર હોય ને શું ખમડિયા દાદા ને બેડે પાછા દાદા ને બેડે? ખીમાડિયા ખીમડિયા દાદા ને જ પૂજે છે. એમને ત્યાં બેસાડ્યા છે.
હા. ચોથી કામ કરે છે મારા સસરા. ખીમડિયા દાદાના હા હા એને 2 બાઈ કરી હતી એનો એકાદી સપટી તારે નખવા જ આવી જોઈએ ને. હવે ઘરના જ ન જોવે, ઘરનું જ હાજુ ન કરે, બધાનું હાજુ કરશે, અમારે ઘરનું જોવું પડે ને એમને કે અમે આમ કેમ હેરાન થાય છે. તો ઈ તારા એની પાસે થા નખાય કે હે ખીમડિયા દાદા કે આને 2 બાયડીઓ કરી દાદા તું અહીંયા બેઠો છો ને અહીંયા 2 બાયું એક ઘરમાં થાય તો દાદા આમાં તું રાજી છો કે નહીં ઈ તો પૂછાય ને. મેં તો ગાય નાખી છે, મેં તો દાદાને, ખીમડિયા દાદાને. શું તમે કીધું? અહીંયા બેઠા છો તો તમે દાદા કા અત્યારે કઈ સુઈ દાદા ગયા બધે છે. કા કઈ અમારા બધાય ભાઈને 2 બાયું થાવી જોઈએ નકર કા મારે એક ન રવી જોઈએ એમ. ને હું તો ભાણે જ થાવ છું, મેં તો ગાય નાખી, પણ અત્યારે દાદા સુઈ ગયા છે. દાદા સાંભળે નહીં નકર. તો કઈક લાડવા બાડવાની માનતા કરી. હે માનતા એ રાખી છે એમ તો. મને એવી વાત મળી કે ઈ બધા ખીમડિયા દાદાનું મઢ બનાવ્યું છે ઈવડે ઈને તો. એ નથી ખબર મઢ બનાવ્યું એ. આ મઢ છે ઘરે. મઢ છે પણ નોર્મલી છાપરા વાળું મઢ એવું બનાવ્યું છે. હા હા છે બધાય કે ભૂવા છે ને તાર હારા દાણા જોઈ છે ને ખીમડિયાનો જો નાખે છે ને બીજેની બાજુ વયું જાય ઈને દાદા તેડી આવે છે ને આવું બધું કઈ કામ કરી દે છે ને તમારા ઘરે જ બાયું રિયામણે છે તો એનો એકાદી સપટી કોઈ તમે ઘરે નાખી નહીં એમ મેં કીધું ઈ ના કેમ ના એ તો વાત સાચી છે તમારી. અત્યારે પણ છોકરો રૂપિયા દે છે ને એટલે રૂપિયા દેખાય છે. આ ઘરમાં બધું વેરવિખેર થયા છે એ નથી દેખાતું એમને. ઠીક 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 હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો હાલો મને તમારા ફોટા ને એવું મોકલો ને દાદા ને સડાવું રમતે બીજું. હા એટલે હું એમ કહું છું અમારે 2 જણાના ફોટા મોકલું કે અમારે એકલી નામ. તારે સિંગલ એક ફોટો મોકલ પછી 2 જણાનો મોકલ ને પછી ઓલી બાઈ નો મોકલ એટલે વૈશમાં ઈવડો રહે ને 2 બાજુ ઈવડા 2 બાયું રહે. એમાં એમ છે મારા 2 જણાના ફોટા આમાં નથી, મારા સિંગલ એક ફોટો છે આમાં. સિંગલ હોય તો સિંગલ બધાય મોકલ તાર ઘરવાળાનો સિંગલ મોકલ ને ઓલી બાઈ નો સિંગલ મોકલ. ઈ બેન હારે જ છે, ઈ બેન તો આ હારે જ પછી છે. હારે મોકલ પણ એક તારો સિંગલ મોકલ અમે અમારી રીતે વૈશમાં રાખી દેવું. વૈશમાં વર ને 2 બાજુ કઈના એક દિલ દો જાન. એ હારો વાંધો ને મેં એકલું ફોટા. ભલે હા સુપર રાઠોડ હાલો. હા ભાઈ બોલો બોલો સર. ઓળખાણ પડી. સુપર રાઠોડ ઓળખાણ. હે? હા રામોદ. હા બોલો બોલો બાપુ બોલો. હવે થોડુંક તમારું કામ પડ્યું હતું ભાઈ. મારું વળે કામ બોલો બોલો. હવે હું એમ કેતો તો કઈક તમારા પેલી પત્ની કઈક સુનીતાબેન હા 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 હવે અત્યારે કઈક તમે બીજી બાઈ કરી છે એટલે એમાં એવું બધા ફોટા ને વિડિયા ને એવું મોકલ્યું મેં કીધું ભાઈ હવે હોય નહીં પણ જાણી લઉં ભાઈ આમાં તો બધું એવું છે. હા વિડીયો ફોટા કોને મોકલ્યા? ઈ સુનીતાબેન મોકલ્યા. સુનીતાબેન કિરણભાઈ પરમાર ગામ સનાળી તાલુકો જસદણ રાજકોટ મોબાઈલ નંબર એટલા મૂળ હા હા એ આ મારું જ નામ છે. હા એ બરોબર છે. અને તમે બીજી પત્ની જે કરી છે ઈ છે હિનાબેન વસાભાઈ સોલંકી કમળાપુરના. હા એની હારે તમે લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા? ના ના ઓમ લવ મેરેજ છે. લવ મેરેજ. આ ટૂંકમાં અમારે બે ની મનમાની મુજબ ઓમ કાયદેસર બધું કર્યું હોય એવું નહીં, એકાબીજાને રાજી હોય. હવે તમારે એમાં મુજબ ઈ 2 છોકરાથી કઈક ભેગી લઈને આવી છે ને? કોણ? હા હિનાબેન. એની છોકરી ભેગી જ છે મારી હારે. હા અને 3 છોકરા તમારા છે. આ 3 મારા છે. તો તમારે ઘરે ને ઘરે આંગણવાડી થઈ ગયું. હા તો ઓલી છોકરીની એનું શું કરવાનું? આ સુનીતાનું એને કોણ ના પડે? મનસુખભાઈ એને પૂછો કે કેટલા કેસ કર્યા અને ઈ કેસમાં મારી જુબાની શું છે તેડવામાં ના પાડી. પોલીસ હસ્તક મેં કહી દીધું હતું કે સાહેબ તમે કયો ને તમે કયો કે આ લખાણ મુજબ તાર તેડવાની, એ લખાણ મુજબ એના કાંઈ ઘટવા દે, પહેરવા ઓઢવામાં કાંઈ ખામી આવે કે મારી ઘટ આવતી હોય તો આપણે બેઠા છીએ. હવે એની ખામી કાંઈ દર્શાવી તમને? હવે મારી વાત એવું છે ભાઈ, જો હું કહું છું ખામી કે ઓલું એમાં તમે આખી કોઈ સમાજના 5 આગેવાનો મારફત કે એના મારફત કઈ કોઈની ટ્રાય કરી હોય એવું કોઈ સમાજ બધું કરી લીધું. કોણ કોણ ગયા હતા? મનસુખભાઈ જો તમે હવે સાંભળો. હા આપણે પોતાના છીએ, હગા છીએ આપણે. હા હવે તમે આ તો તમારા ફઈની દીકરી થાય ને? મારા ભાઈ નીકળી. હા એટલે વાત ઈ છે કે ઈ પણ એવું કરાય નહીં એમ કઉ છું. આજે ઈ છોકરીએ બીજું આવું સાલુમાં કર્યું હોત તો તમે હલાવત? એ ન કરાય એનું કરવાનું કારણ તો પૂછો એને કે આનું કારણ. મારી વાત સાંભળો. તમે અચાણ એમ કહો ભાઈ મેં આવી રીતે કર્યું છે. હા ઇન કેસ સુનીતા પણ આવી રીતે તમે જેમ રાખી એમ સાઈડમાં જણ બીજો રાખશે તો તમને પોહાય?
પણ મારામાં કઈક એવું હોય ને તો એ રાખે. તોય આખી શેક નથી. બીજી વાત પછી અઢાર બોણી તમે કરી કે નથી કરી? એ મેં કરી પણ એનામાં કઈક ખામી હોય તો કરી હોય છે. તો પછી હવે ઈ ખામીના હિસાબે ઈ આવું કરે તો હાલશે એવું? અને એ ખામીના હિસાબે કરો ને, પણ તો એનામાં મારામાં ખામી હોય તે કરે લ્યો. તો આખી વાત હું ખામી પછીની વાત છે કે એનું સોલ્યુશન કરે કે ભાઈ બીજી રાખે થોડી. સોલ્યુશન કરવામાં 13 વર્ષ કાઢ નાખ્યા, બધી વસ્તુના સોલ્યુશન કર્યા. એના પરિસ્થિતિ એની માનસિક બીમારીની છે. આપણે દવા દારૂ કોઈ વસ્તુની ક્યાં ખામી નથી રહેવા દીધી. હવે મારો ધંધો મારી વાત તો કરીએ છે ને બધી, ભાઈ હું કામ કરે છે તમે બધું પૂછ્યું તો હોય છે ને એમ. ભાઈ અમારે પછી કામ ધંધા કઈ મતલબ નથી. અમારે સોલ્યુશન થાય ને તમારું સારું થાય એવું અમે તો વિચાર્યું. મારી એક જ વાત છે, એને આવવું છે ને મોકલી દો તમે તાર, હાલો તમે કયો એ રીતે કરી દેવું. આમાં પછી મારી પાસે ટાઈમ નહીં ખોટે વાતો કરવાની. એમ નહીં તો કારણ કે હું ધંધો લઈને બેઠો છું. મારી વાત સાંભળો. તો પછી આવડી આ બાઈ જે કમળાપુર વાળી એવા એ ભલે જે કરે બાકી સુનિતાને કાંઈ ઘટવા દઉં તો હું બેઠો છું. એને મારી જ મતલબ રાખવાનો. મતલબ એ એની રીતે રહે, આને મારી ભેગું રહેવાનું. તો તમારે એવું થઈ ગયું ને કે એક દિલ દો જાન. એવું ન હોય. એમ જ થાય ને. એવું તો આ દુનિયામાં પહેલેથી જ હાલ્યું આવે બધું. એવું નથી આ નહીં. તો કિરણભાઈ તો એનો મતલબ એવો થઈ ગયો કે આજ તમારે ઓલી હારે બગડી હોય તો ઓની ભેગા વ્યા જવાનું, ઓની હારે બગડ્યું દાની ભેગા વ્યા આવો. જો મનસુખભાઈ પહેલા મારી વાત સાંભળો સાહેબ, જયારે આ બનાવ મેં બનાવ્યો ને એના 3 મહિના પછી એ છોકરીને અમે ઘરેથી મૂકી આવે એના માવતરને એને કોને આ હિનાન. તો હવે આ સુનિતાને જો ભાન, ત્યાર પછી હું 2 વાર અમદાવાદ મને લાંબો કર્યો, સાહિબાગ પોલીસ સ્ટેશનમાં. ત્યાં અમે ત્યારે મોકલતા હોય તો હું મારા છોકરીની પાસે એના આદેશથી અને મારા કાલે જોઈએ તો મોકલી દો. પોલીસ વાળાની મોટે આ લોકો એમ કે હા હું જવા તૈયાર છું, અને પાછલા દિવસે તમારે એના પાના બધા ફરી જાય. હવે મુદ્દો એને આટલું થઈને આ છોકરીને સાંભળો, હિનાને મોકલી દીધી કે ભાઈ આ સુનિતાના હવે જો ઘટી આવી ગઈ હોય ને તો હવે અમારી ભેગી વિયાવન શાંતિ જેવું જ. એમ નો આવી તો નો જ આવી. એમાં એવું નથી. આવું થાય એટલે પછી કોઈ સ્ત્રી છે ને એ આવું નથી જોઈ શકતી. ઈ તમને કહી દઉં. આજે તમે ખુદ જોઈ શકશો તમારા ઘરે બીજો કોઈ પુરુષ એની ભેગે સવાલ જ નથી ને 100%. આપણે ખો થઈ જાય નો જોવાય આપણે. એમ નહીં. તમારી બાઈ આ સુનિતા રહી ઈ તમારી સામે કદાચ બીજી ગાડીમાં સામે નીકળી હોય ને કાચ ખોલીને કે બાય બાય તો તમે સારું લાગશે. હે તો જાણ છે ચિત્રાનો તો જણ હો. હા સીતરાનો હોય તો જણ ઈ જણ, પુરુષ ઈ પુરુષ. ઈ તો પુરુષ ગણાય. આપણે સમજીએ કોઈ એની નજરની સામે તમે બીજી બાઈ અને બીજી છોકરી હારે ફોટા પાડીને તમે જે હારે તમારા ફોટા પાડીને તમે મોકલો છો ને પેલા એને સાબુતી કરતી પડે. કોને મોકલ્યા કઈ? ઈ ભાઈ જો અત્યારે એને જે મોકલ્યા ને તમારા, બાકી હું કિરણ નો મોકલું. ઈ ગેરંટી મારીને મારા WhatsApp થી માંડીને બધા તમારા Facebook ID બધા જોઈ લો. મારા કોઈ સ્ટેટસ ન હોય. નહીં તો પછી ઈ તમે બે હારે ફોટા હતા તમારા ઘરને કોઈ કેમ મોકલ્યા? તમારું ઘર ફોટા તો મારા માઢળક પડ્યા છે પણ કોઈ હું લાઈવ ન કરું, કોઈ જાહેર ન કરું. તો ઈ નો મોકલા કારણ કે વિરોધ થાય બાપુ. એ મને ખબર પડે. પછી એને કીધું ભાઈ તમારા ઘરે ખીમડિયા દાદાનું મઠ છે ને તમારા બાપુજી રી દાણા જોઈ છે ને બીજા કોઈની બાયુ રિયામણે હોય એનું સારું કરી દે. ઈ બધા ના એવું અમે અમારો ધંધો ઈ નથી. એમાં ભાઈ જો મારા માવતર મારા બાપ એ કોઈ રિયામણે બાયુ છે એના કઈ હારા નથી કરતા. પણ દાણા જોવાનું જ કામ કરે છે ને તમારા પપ્પા? દાણા જોવાનું ઈ સારું હોય તો કરે, નથી અત્યારે ઘરે બેઠા હોય શાંતિથી થાય હરિભજન કરે. બાકી કોઈના જોવાનું કામ અમારું નહીં. હા ખીમડિયા દાદાનું એલા જોઈ છે. મને ફોટા બધું મોકલ્યું કાકા. આ એ બધું મોકલે છે પણ જ્યોતિષ કામ કરવાનું મારા પપ્પાનું કામ નથી. એ કરે કોઈનો દવાખાના બાબત જૂતું કોઈ તો જોઈ નો થાય દે કરવા. એનો વિડિયો હોય મને નાખ્યો. હા તે કરતા બધા છે જગતમાં તાણા જોવે મોકલાવે છે તમને. એટલે મને વિડિયો નાખ્યો તમારા બાપુજી કોક ને કહે છે કે તારી બાઈ રે ઈ હારું થઈ જા અને ખીમડિયા લાડવા ચડાવવા જો આવું બોલે છે એવો વિડિયો મારે નાખી દીધો. ના મને મોકલો વિડિયો હાલો. હા નાખી દો તમારો. કેમ કે એનું કારણ કે ઈ આ બેને બધાય મને પુરાવા દીધા એટલે મારે એટલું વાત એક જ મનસુખભાઈ તમારા વિડીયો અમે ઘણી વાર સાંભળતા હોય જોતા હોય. મારે લાંબી લેક્ચર નથી કરવી. તમે ઈ વ્યક્તિને સુનિતાને કહો તારે ઘર બાંધવું છે, બાકી આ કિરણ ને તમારે જ્યાં લખાણ કરીને ઉભો રાખો ને હું ઉભો રહી જાય. હાલો મોકલી દો બસ. મોકલી પણ બે બાયુ નો પોય ને તમે બે રાખવા તૈયાર છો એટલે નો થાય ને. એક ભાઈ જો ચાંદ સિતારો છે નહીં, મોહબ્બત તો એક છે હોતા है, કઈ હજારો से थोड़ी होता है. આ 100,000 ની બધી કહાની ખબર. આમાં તો બેહાડો બાપુ. બેને પ્રેમ કરો એટલે વૈજો કીજો એકાદ ને વાહ વધે. આમાં બેહાડો તો ખરી. ઈવડે ને આમાં બેહાડો. આપણે બે કાંઈક રસ્તા થાય છે. હવે આવડે ને આમું તો આવવું નહીં છે કોઈ. અમે જો
અમે ધૂણતા નથી, અમારા ઘરે કોઈ દેવ નથી. ના અમે નહીં ધૂણતા હો, અમે કોઈથી નહીં ધૂણ્યા એટલી ઉંમરમાં. ખીમડિયા દાદાને માનો છો તોય તમારા ઘરે એ તો પગ્યા લાગી બાકી ધૂણવાના ધંધા ન હોય. અમે જે માનો છો ને અંધશ્રદ્ધા એવું પાછું નથી અમારું ઊંડાણમાં. અંધશ્રદ્ધામાં ઉતરવું એવું નહીં. હા પગ્યા લાગી ને આનંદ બાકી ખેલ નહીં. વાત પણ આને ખેલ જ કહેવાય ને. તમે આને શું કહો? બે બાયું છે તમારે તો તમે એને ખેલ માનો કે આને મનોરંજન માનો કે આને ઇતિહાસ માનો? આને શું તમે મારો ઇતિહાસ જાણો માં તો એને કહેવાય ભાઈ તારામાં કઈક ખામી છે તો એ જણે કર્યું હોય કઈક. તારામાં હું એવી ગતિ આવી? ઈ છોકરીની ભૂલ હોય તમે કહો ને, એને અત્યારે છે કે અમે ક્યાં તમને એમ કહી છે કે ભાઈ આવી રીતે છે? અમે જે કીધું એ છોકરીની ભૂલ તમને કહું. છોકરાના જલમ થઈ ગયા, નાના મોટા જલમ થયા નથી મારા માવતરા મોટા કર્યા. એને તો ભાને ન હોય, છોકરાને ધવરાવાની ગતિ ન હોય. તો સિટીની તો એ માનસિક સ્થિતિમાં એ બેભાન થઈને પડી હોય છે. પછી કેટલું હોય આમાં? મારી વાત ઈ છે ને, એક ઈ સ્ત્રી કોઈ પણ છે ઈ સિટી માંથી આવતી હોય, કોઈનું જીવન ચરિત્ર ઊંચું હોય તો ઈ તો જો અટણ હાહુ ઈ ભેગ્યું રહી અને માં બની જાય અને ઈ એના બાળકોને મોટા કરાવડે. કેમ કે જે છોકરી પેલી ડિલિવરી થાય ઈ દીકરી જ હોય, એને કઈ ઈ ભાન ન હોય કેમ છોકરું ધવરાવવું, શું કરવું, ઈ બધું આપણે ભેગા રહીને કરવાનું હોય. કેમ કે જેની એકમાં ન હોય, એકમાં ન હોય આપણે સમજીએ, પણ બે થયા, ત્રણ થયા, એક દીકરી એક્સપાયર થઈ ગઈ નાની ઉંમર થઈ. હવે આપણે આ અમદાવાદની છોકરી છે એટલે ઈ લેટેસ્ટ મોડેલ કહેવાય એટલે ઈ થોડુંક હાંસવામાં કઠણ પડે. લેટેસ્ટ તો કાંઈ નહીં. મારા ફોઈ મારા ગામડામાં રહેલા છે, એને ન ખબર હોય બધી. ભલે ગામડા છોકરીનો સંસ્કાર દીધા હોય. અમદાવાદની છે ભાઈ. હાલો આપણે ઈ લેટકો કરીએ કે હાલો ઈ તો કરવું પડે, હાવું હોય તો એને થોડોક સપોર્ટ ને બધું કરવું પડે. પણ ઈ જલમ થઈ ગયા પછી 6 મહિના 12 મહિના થઈ જાય મનસુખભાઈ, તોય જો ગતિ ન હોય, નો છોકરીની ધ્યાન રહે, ટાઈમે ખવડાવવું, ટાઈમે પીવડાવવું, અમે કામે ચાવ્યા હોય તો ન કરે, ટાઈમે રાખેલું હોય તો પછી બધી બાજુ કેટલું હોય. હાલો મારો ધંધો રાજકીય જનરેટરનો, રાજ્ય આ શેરીમાંથી ઓલપાના કારખાના, આ કારખાનાથી ઓલપાના ગામડામાં હોય. હવે ઈ જે હોય ઈ પણ હવે તમે એમાં કામ ધંધાની વાત નથી. મતલબ તમે અટણ બીજી બાય કરી લીધી ને પ્રોબ્લેમ એટલો જ છે. તમે અત્યારે જે જનરેટર કરો બધું કરો એના ધંધાને નાનકા લેવા દેવા નથી. મતલબ નાયક રિવાજ આમાં છે ને, આમાં અમુક વસ્તુ આમાં કઈ ના અમે નથી પાડતા. આ નાયક રિવાજ છે બધા નિયમો પ્રમાણે થતું હોય. બે ભાઈ હોય શું થઈ ગયું? કઈ બે ને એ કઈ એમ ન થાય. આ એનું ઘર છે, કોઈ આવી અહીંયા ડેલીમાં અમારું ઘર છે, મારા રહેવું છે ને અમે એવી જીગર છે હમણાં વહી જાય ઓલી તરત. તો તમે જીગર વાળા કહેવાય એમ આવી ગયા. અમારે ત્યાં કઈ હસવાતી નથી. એમાં રાડો રાઈડ થયા છે ને તમે બે હસવી શકો એટલે ખરેખર તમે જનરેટર નું કામ તમારું સારું હાલે, પાવર સારો કાઢે. એ તો ભાઈ કામ કરતા હોય છે, મજા રાખ્યા અમને. બે બાયું કરીએ કોઈ કઈ નાની વાત છે? અહીંયા અમારાથી એક માં હાજર વેલણા ઉડાડે ને છૂટા સીપિયા મારે છે. હું તો મરે કાંઈ વાંધો નહીં. તમે કયો બીજી વાત લાંબી થઈ કે આપણે શું કરીએ? તમે કયો હાલો શું કરવાનું? તમારે શું કરવું છે? આ એક ને રાખવી છે કે બે ને? એ આવે ત્યારે બધા નિર્ણય થઈ જાય, પછી એક જ રહે, કોઈ બે નો રહે. પછી એક થઈ જાય તો ઈના બેન વાત કરાવો. લાવો એને શું કરવું? કોને? ઈના બેન એ ફોન માં તો એને પાસ ઘરે ફોન નહીં હોય. હે? એને ઘરે ફોન નથી, મેં ફોન નથી આપેલો એમ છે. તમે રામો છો કોણ? હા તમે ને નાઈટ વજીતા કર્યું છે કોમ ઈશ્ક કિયા? ના મારી રીતે ઠીક. હા તો પ્રેમ કર્યો. મોરતબ જનરેટર રિપેર કરતા કરતા છેડો હાઈ. એવું નથી કે ભાઈ હાલો કોર્ટ જઈને લગ્ન કરી લીધા કેવું કાંઈ નહીં. એ મતલબ સમજાઈ ગયો. આને તમે ચોકલેટ આપી દીધી, સીધી કીધી કર્યા ભેગું સીધી દોડીને વી આવી ન્યા. એવા નથી ચોકલેટ, કોઈ ચોકલેટ એને હામાં હોય ને ખાવાનું મન. આપણે એટલે મતલબ ગીધી કર્યું ઈ હું તમને કહું છું. બકરીને કેમ ગીધી કરે એમ તમે ગીધી કર્યું. મનસુખભાઈ એવી વાત ન કરો. પોતાનામાં ક્યાંક ખામી હશે તો જ માણા પગલું ભરે. હું કઈક લાઈન વાળો માણસ છું, એવો માણસ નથી કે આ ધંધા મારા કરી લેવા. પણ ખામી તમારી પાસે નથી એમ કહું છું. ખામી છે જો હાલે એને ખરાબ કામ કર્યું હોય હું તમને અટણ પૂછું છું ભાઈ ખરાબ કામ કર્યું. એવા ખરાબ કામ ના ખામી ન હોય. બાયડીયું કરે શું કામ ટાઈમે રાંચી સીઝન બધું મેં વ્યવહારિક રીતે રહેવું પડે ટાઈમે. તમે કાલ મારા આંગણ આવ્યા હોય ને તો ટાઈમે બધું કરી જ દેવું પડે. એક મિનિટ કદાચ વહેલી ઉઠીને શા ન બનાવી તો શા ન બને કે શા બનાવવા બીજી કઈ વહેલી ગોતવાની ન હોય. એક દી નો બનાવે ચાલે, બે દી નો બનાવે ચાલે, પણ જીવી જાઉં જે હક નો આવે પછી કરવી જ પડે. ઈ એવી જ બાઈ હોય તો પછી 3 છોકરા સીના ત્યાં લગન આપણે છોકરા જણવાનું ચાલુ. ઈ મારા માવતર અને મેં ફૂઈની છે કાલે રાગા આવે, કાલે રાગા આવે. વાત સાંભળો. ડેડ નિહાર સુધી લાઈન કરો ત્યાં સુધી ફૂઈની કેવી રીતે ભાઈ 12 મહિને એક બાળકનો જન્મ થાય તો તમારા બાળકોને ઈ કઈક 8-10 વર્ષનો ગાળો હોય, 3 બાળકો થયા હોય તો તમે 10 વર્ષ સુધી જ્ઞાન ન પીડ્યું, પણ અટણ મૂળ તમને ગમતી ન હોય અને ઓલી પસંદ આવતી હોય. આવું હાલતું હોય મારા માનવા પ્રમાણે. એવી રેવા દો. તમારા મનની ઊભી ન કરો. ગમતી ન હોય, ગમતી હોય તો રાખી હોય 13 વાર. કહેવાનો મતલબ કે હવે એને અમુક વસ્તુનો સમજણ પડવી પડે. આ છોકરી મારી અને તમે એ વાત કરો ઉભા રહ્યો એને પૂછ્યું કે તારા બાળકો ક્યાં છે?
હા. શું મેં એને કાઢીને ધક્કો મારી મૂક્યો છે? તમે આખી વાત સમજતા નથી. છોકરા અત્યારે તમારી પાસે મારી પાસે છે. તમે અટાણે જાણે કકાસ તો કૂતરી હોય ને, બેઠા કૂતરી સાંભળો મનસુખ બાપુ, કૂતરી હોય ને એના કલોડિયા એ મૂકીને ક્યાંય ભાગ મારા 3 છોકરાને લઈને અહીંયા પડે. કોઈથી કોઈનામાં હાસો ખોટો ફોન નથી કર્યો. અરે હું નાખી નો છું હાવ, પણ એને તો ફોન કરે તમારા છોકરા શું કરે છે. છોકરામાં શું થયું હોય ભાઈ? હવે અટાણે મન ઉતરી ગયું. તમે સમજી ગયા? મન મોતી અરે હચ્ચે મારો બોલો નાનો રહ્યો ને 5 વર્ષનો, હચ્ચે કઈ મારી મમ્મી અમદાવાદ કેતી આવવાના માટે પછી પટાવી આવશે. કાલે આવી જા બધું રાત આવી જાય. એમ કહેવાય કે બેટા અટાણે બીજી મમ્મી આવી ને એટલે ઓલી મમ્મી રિહાણી એમ વાત કરાય ને. આ છે હું અમે નો દે બાકી જે સહી જ રહે હે ઈ એને જેથી સમજાય ને તેથી બાકી એના દરવાજા ખુલ્લા જ વી આવો તમ તાર. માય તમે ક્યાંક બાયુનો તબેલો કરો ને બીજું જો માય બધા ઢોરનો જો અમારા ધંધા નહીં પેલા તમારે વાત કરી હોય એ રીતે કરો વ્યવહાર. આવ એવો મારા નથી હું કહું. પણ હવે અટાણ મારે અટાણ 2 તો થઈ. હવે કદાચ ત્રીજી થાય તો અટાણ તબેલા જેવું જ થાય. પણ ત્રીજી એમ ન કરવાની આવે, બચ્યું કઈ હરીચ્યું ન મળે ત્રીજું કરવી. કદાચ હવે આ તો હિનાય રિહાય. આ તો બાઈ છે ભાઈ. જો રાજહટ ત્રીહટ ને બાળહટ આનું કઈ નક્કી ન હોય. હાડીમાં રિહાય ગમે ત્યાં રિહાય એવું ન તો બાઈઓ કઈ જીવી લેવાના હોય. આવે પછી બાઈઓ ન કરાય. ના બાઈ રિહાય ગમે ત્યાં જોઈને રિહાય. એ બાઈ પાણીપુરી માંથી ને રિહાય. ટાઈમે ફોન ન ઉપડો તોય અને રિહાય. એ જ કહું છું કે બાઈઓ રિહાય ને બહુ પછી ઓલું કરે ને પીયું દાવું જ તો એને જવા દેવાનું. પછી બાઈઓ ન કરે પછી આપણે ભાન લેવાની ગાડી કરતા બાઈઓ વગર જીવી લે ભાઈ મારું. હવે તમે બાઈ વગર જીવી લેતા તમે કઈ મોજ તો જબરજસ્ત કરી કઈ 2 છેકણ બોની 2 3 છોકરા તમારા 5 બાળકો અટણ તમારે ઘરે કઈ ઘટે થોડું કાકા? કાંઈ વાંધો નહીં. હવે હું એને સમાધાનની કોશિશ કરાવું ભાઈ. હા બસ એ કરો તમ તારે એમાં તમ તારા તો મન હવે પર હું બેઠો તમારે છું. છે ને અરે મોકલી દો તમારા દરવાજા ખુલ્લા હું બેઠો તમ તારે કાંઈ થાય. હા કેડી લ્યો પછી આ હિનાનું રાખવી છે કે નહીં ઈ વિચારવું પડે. ઈ તમે એ બધું થાય છે એ બધું થાય. તમે ન્યા પા નક્કી કરો ને અમે અમારી રીતે નક્કી કરવી. હાલો આપણે તો ઈ હિના બેન હારે વાત કરવી પડે ને. હા હું અત્યારે રાજસ્થાન જાઉં છું આવડા હું કે પાલબેર હા પાલમેર માં શું કાલે ને સાંજે ને પરમથી સવારે પહોંચ્યું. કારણ કે આ બે ભેગ્યું થાય તો આમાં બહાટી બોલે. વેચ્યું થાય જ નહીં, નોચ્યું રહે ને મજા કરે હોવ ને ઘરે. ઠીક તો આપણે ઘરે રહેવાનું આવે અમારે. એટલે આપણે ઈ રીતનું સમાધાન કરવું છે કે ઓલી બાજુ રહી ને આ બાજુ રહી અને તમે ને બેય ને તમે હાંસવી લ્યો. ઈ રીતનું કરવું હોય તો ઈ રીતે વાત કરું. તમારે કેવી રીતે ગોઠવવું છે મને કહો તો હું ઈ રીતે વાત કરું. એ રીતે ન હોય 1 મહિનામાં 2 તો ન જ હાલે કારણ કે એ તો ત્યાં બેઠે છે એટલે બાકી આ આવત આ નીકળે જાય. આવડી પણ આ રસ્તા કેવી રીતે કરવાના એ તમે ત્યાં પેલા પાકું કરો, હું મારી રીતે અહીં પાકું કરી લઉં. મતલબ તમે હિનાબેન ને ટાઈમ પાસ માટે રાખેલા છે એવું છે? એવા ટાઈમ પાસમાં ન હોય. તો તમે કહો છો કે અને એવું માણસ હું નથી કે એ માણસને ધક્કો મારી દો. બાકી જે માણસ જીભાની આવ્યું એની પ્રમાણે હું પૂરું પાડી દઈ. મારી એ પછી મારે જોવાનું. બાકી સુનીતાને તકલીફ પડે હું બેઠો. એમ નહીં. તમારે તમતાર જવાબદારી મારી લખાણમાં લઈ લેવાની. ગમે મારે તો 2 છોકરીનું વિચારવાનું. મારે તો માટે ઓલી હિનાય મારા માટે આ તો 2 નું વિચારો તો પછી 1 મહિનામાં 2 રાખો. હું એક બાજુ ઓલી લઈ સપોર્ટ આપી દે ના નહીં કહી દઈશ જરૂર પડે ને ઉભો છું. જો મારે કેમ કે ઈ કોઈની દીકરીમાં તો અન્યાય થાય એવું તો મારાથી બોલાતું નથી. આ તો એ અહીંયા હું નહીં થવા દઉં. કેમ કારણ કે હું તમને ઈ કહું છું દીકરી કે રહી તમે ને. બે બાજુના પડખા 2 હાથ હરખા રાખજો. ડાબો જમણો હરખા રાખવા માંગો છો એમ પૂછું છું. હા 2 હવે હરખા રાખવા પડે. કોઈ દીકરીને આવડાવો ન પડે. આ તો સુનીતાને મેં કેટલા ટાઈમ થી કહું છું મારી માતા 3 તો કેસ કર્યા તોય વિચ્યા મેં કીધું 3 કેસ કર્યા. ઈ કેસ તો બાયું કરે. ઈ તો એમાં હું છે કે ઈ તો કરે ઈ કરે એટલે કેસ તો થાય. ઈ કાંઈ વાંધો નહીં. કેસ ને પુગાઈ જાય ઈ કાંઈ વાંધો. પણ હવે આપણે 2 ને હાંસવી લેવા માંગો છો એ વાત ફાઇનલ ને? આ બસ 2 રાખવા આપણે તમતા. હા 2 બાઈ એ મારે પૂરું પાડું. હું રાતથી તમતાર આ મહેનત કરીશું. હવે કદાચ ઇન કેસ હાથે મેડમ ના મેળામાં જવાનું થાય તો આવડી દિવસની લઈ જાવ ઓનર રાતની લઈ જાવ. એમાં કઈક આપણે એક જ હા ઈ મેળા ઈ પાછો મારો ટાઈમ હોય જવાનો ધંધો લઈને બેઠા છે. ઈ બાઈઓને તો બધું ચાલુ જ હોય મેળા ઈ તો જી આવે પૈસા લઈને ઉપડો. એમ નહીં ઉસક નિશક માં કદાચ બિહાડવાનું થાય હા તો એ કેઠા બે ને કુકરી બે શું કરવાનું બારે ગીરી હો ભાઈ. એટલે પણ તમારી પાસે કલા છે ગમે બાઈ ને ગમે એમ કરીને મારું ચોકલેટ દઈને મારું ફસાવી દે એટલે ગમે એવા ન હોય એવા મને ધંધા ન હોય. કઈ રીતે છેડા દેવાના હોય આના કઈ મેં કોર્સ નથી કર્યા. તમને ટ્રેનિંગ હું આપવા આવું તમે બરોબર. આ તો સમય અમુક માણસ ને ગતિ નો આવી. હું એક માય ઘર આવી ગયો છું. આ કામો કામ બધે બધા ટ્રેનિંગો લઈને જ કરતા હોય છે. બીજી ને કઈ રીતે ગાડીઓ નાખવામાં કઈ રીતે એને ઘરે જવું કેમ તમે વાત કરવાની હોય કરો. આ બધી લાઈન ટૂંકી ન કરાય. અમે વિડીયો સાંભળવી છે. આપણે ઘરના છીએ આમાં ખબર છે. હા એ કરો. તમારે સુનીતા એ વહીવટ કર વાત કરવાની એ પ્રમાણે કરો એટલે આપણે રસ્તો કરવી. હાલો એમાં બેઠો તમતા. આપણે
સિંગલ પટ્ટી રોડ કરવો છે કે 8 નંબર હાઈવે કરવો છે કે ઈ બે પટ્ટીના હાઈવે માં વૈશાજી પટ્ટી મારી, બે પટ્ટી ખાલી ઈ બે માં ઈ તોડ્યા રાખ, પછી હું તોડે રાખી. આ બે બાજુથી ઠોકશે તો સુધો કાઢ નાખજો. નો ઈ કાઢે. ઠીક, હાલો તો વાંધો નહીં. હા ભાઈ, માણસ હું ખાઈ પીને આનંદ કરો જરૂરી પૂરતો આપણે એને જે ફોટા કરવું ફોટા હોય, મંગાવ્યા? બહાર જવું, ફરવા જવું, ખાવું પીવું, પહેરવું ઓઢવું, ઘરે ઘટતું હોય આપણે પૂરું પાડવાનું હું હોય. એને ફોન કરું છું ને સમાધાનનો ઓડિયો વાયરલ કરું છું હમણાં. એટલે તમારું સમાધાન બને એટલું ઓડિયો વાયરલ કરું છું ભાઈ, આ રીતનું સમાધાન થાય છે. એટલે તમારે આ કરવું છે મારું એમ ને? ક્યાંક લામ લઈને બેઠા છે આવા કરો માં. એ કાકા કરવાનું હોય એનું કરે બાપુ. સાંભળીએ ભાઈ, જો ઈ આ બધું તમે સમાધાન કરવું હોય તો નાયત રિવાજે કરાય, પણ આ વિડીયો વાયરલ કરીને ન કરાય. તો હવે નાયત રિવાજ તો આપણે આમાં હું નાયત નો જ છું ને, અને આ કઈ ભાઈ ગોત્યું એ નાયત નું જ છે ને. એમાં તો જો તમે એમ કહેતા નાયત રિવાજે કરાય તો પછી તમે આ નાયત રિવાજે કર્યું. હાલો તમે જો તમે નાયત રિવાજે કર્યું, જો તમે કરો તો જો હું કરું તો હું કીધું કે તો નાયત રિવાજે, અને તમે કર્યું તો એને તમે તમારી રીતે કર્યું તો એમાં તમે પણ એ તો ઈ તો મારી હારે લગ્ન કર્યા છે ને નાયત રિવાજે કરવાનું હોય આપણે. આવડિયા કરી નાયત રિવાજે કરી છે. એ નાયત રિવાજ થોડે કર્યો છે? તું નાયત મેં ફોન કર્યો એ નાયત રિવાજે કર્યો છે. નાયત રિવાજ જ તમે કર્યો છે આ બધું. તો ઈ તમે જે કર્યું છે એમાં તમે નાયત પણ રિવાજ એમાં વિડીયો ઓડિયો ના વાયરલ ન કરવાના, કામાં બેહાડો કે ભાઈ કિરણભાઈ આવો, આમાં બે ભેગા થાય, આનું શું કરવું ભાઈ? આજે ભાઈ કાલે હાચા ખોટું થાય ને કાંઈ ઓલું થાય એવું હું નથી કરતો. હું કોઈની ચા પીતો નથી. મારી પાસે જેટલી વસ્તુ છે ને એ સત્ય ને હકીકત જ વાયરલ કરવાની. એમાં સમાજ નું આવે, કોઈ પણ સમાજ હોય એની અંદર તટસ્થપણે આપણે કામ કરતા હોય. અમે કોઈ દી કોઈની ચા પીતો નથી, કોઈ દી કોઈનું ખાતો પીતો નથી, કોઈનો રૂપિયો લેતો નથી. મારું સિદ્ધાંત આખું અલગ છે સાહેબ. અને મને ફોન કર્યો, તમારે નંબર દીધા તો હું તો તમને ઓળખતો નથી. મારે સાંભળો, હા હું એને નથી ઓળખતો, કેમ કે અમે તો કોઈને ઓળખતા ન હોય. અમારામાં ફોન આવ્યો, આપણે બધી સમાજના કામ કરતા, પણ હવે એમાં એનો મતલબ એવો નથી કે વાલા દવલું કરી શકું. ઈ છોકરીને ન્યાય દેવો પડે, મારે ઈનાને ન્યાય દેવો પડે. વાયરલ કરવાનું કારણ ઈ છે કે મારે આ ઓડિયાને હું ઢાંકી રાખું તો એક દીકરીને અન્યાય થાય, તો મારે બે દીકરીને ન્યાય દેવા માટે વાયરલ કરવો પડે કે ભાઈ એક દિલ દો જાન હાલેગા. હા તો કાંઈ વાંધો નહીં, તમારે કરો તમારી હિસાબ. ભલે ભલે, હાલો જય ભીમ. બાકી એને મોકલો તમ તારે, ઈ એનું ઘર છે. એને ઘર તમે એમાં રહશો એટલે એનું ઘર ક્યાં બહાર રહી જાય ફરી એમ બહાર રવાય ન જઈ ને મેં. આપે તો કઈક હાલો એ ગોઠવણી કરો ને, હું ગોઠવું. ચાલો તમારી રીતે ગોઠવો. હેલો, હા કોણ બોલો? હા હું સુનિતા બોલું. સુનિતાબેન, હવે તમારા ઘરવાળા હારે વાત થઈ. હા હા. હવે ઈ કે મોકી જાવ ને એવું બધું કહે છે, પણ ઈ તો બેયને રાખવાનું કહે છે. એમાં તમારી શું ઈચ્છા છે? એટલે બેયને રાખવાનું કે છે? હા મારે નથી રહેવું ના. હા, એટલે મેં કીધું ભાઈ બેય નહીં હાલે તો બે હા એવી વાત કરે છે. એટલે મતલબ તમે આને જે તમારા વિવાદ થયા ઈ તમને આની ખબર પડી ગઈ કે આનો આવો પ્રેમ ક્યાંક હાલે છે એવી બધી ખબર પડી? ત્યાંથી તમારો વિવાદ થયો? તમારો વિવાદ થવાનું કારણ શું હતું? હા બસ આ વિવાદ થયો, એને મેસેજ બધા વાંચ્યા હતા ને એના કારણે આ ઘરમાં વિવાદ થયો મારે એની જોડે. એટલે તમે મોબાઈલ માં પકડ્યું હતું? હા બધું મોબાઈલ માં બધું લખ્યું હતું, કેટલાયના બધા મેસેજો હતા, બધા એ બૈરીના વિશે બધું લખેલું હતું. બધું લખેલું તો મેં પછી મેં ડિલીટ મારી દીધા. મેં રાખ્યો ને તો એને દેખાડવા થાય કે આ બધું શું છે. એમ નહીં, એટલે આ એક જ છોકરી છે કે બીજી હોય છે? ના એ એક જ છે. પેલા તો બધી હતી પણ નોર્મલી હતી. અત્યારે પછી આના ઘરમાં વધારે આની જોડે હશે તો ઘણા ટાઈમ થી એની જોડે પ્રેમ, પણ મને ન ખબર પડવા દીધી કે મારો ધંધો આમ છે તેમ છે. એમને બાર ને બાર જ રાખ્યું. અને આપણે થોડી ખબર કે આવી રીતે બહાર આવી રીતે ખેલ ખેલે છે. આપણે તો એમ કે ધંધો કરવા જાય છે તો આપણે તો એમ જ હોય કે ભાઈ આદમી છે તો ભાઈ ધંધો કરવા જાય છે તો એની પાસે તો કઈ આપણે રખડતા નથી કે શું કરે છે શું નહીં. ઓકે ઓકે, એ મને ગામડે રાખતા હતા ને એ રાજકોટ રહેતા હતા. એવી રીતે મને મહિનો કે અઠવાડિયું ગામડે મૂકી દે પછી રાજકોટ એની રીતે રહે. મતલબ અને આપણે છોકરા વાળા તો છોકરા ક્યાં લઈને એની પાછળ ફરીએ, તો બધું ધ્યાન રાખીએ. હા ઈ તમે વાત કરી બધી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે અત્યારે છે ને એને મેં કીધું ગમે એક ને રાખ તો તારું સમાધાન થઈ જાય. હવે ઈ નિર્ણય લઈને આપણને કહે. હો 2 વર્ષ થવા આવશે મારે. હું એને મારે કરવું હોય તો હું બીજે ના કરે, પણ મારા છોકરાને માં ન મળે. બરોબર, ઓકે આપણે થઈ ગઈ, એડજસ્ટ કરાવશો તમે, કાંઈ ટેન્શન ન લે. અટાણે એમ કહે છે કે ભાઈ મારા છોકરાને હાસવતી નહોતી, રાંધતી નહોતી, ઠીકડું નથી ને એવી હજારો વાતો કરે છે, પણ ઈ તો એને પ્રેમ હોય ઈ પછી આવા અવગુણ તો થાય. અને માનસિક નું બીમારી બતાવશે. કેમ કે હવે તો બધા બાના કાઢશે કે ઘરમાં એ આવી ગઈ છે તો હવે ગમે બાના કાઢશે.
અત્યારે 15 વર્ષમાં બધું તને કઈ ના નડ્યું? ભાઈ સુનીતા, એમાં ઓલી હા. છોકરીનો વાંક નથી, તમે આખી વાત સમજો. હા, વાત એનો વાંક હું એને જ આજે ચોકલેટ દીધી, મારી વાત સાંભળ, કે હું કોઈને મારી ઘરવાળી છે એને મૂકીને બીજીને કહું હું તને આમ દઈને તને સંદેરી હાડી પહેરાવીને હું તને પ્લેનમાં ફેરવાય, તો ઈ છોકરીને ઈ જે સામે છે એને ઈ ખબર નથી કે આ આવી રીતે ખાલી મોજ માણવા માટે કરે છે. હા, એ તો વાત સાચી. એ છોકરી તો એની રીતે બરોબર છે, પણ આપણો સિક્કો ખોટો, એમાં હા, બીજાને ના બસ કાઈ બસ કહેવાય. મુદ્દો ઈ હું છે કે એટલું સમજુ મૂળ છું. આ લોકોને એને પોતાને એની મોજ માટે થઈ અને ઈ એવું કરે, એમાં ઈવડી છોકરી, મેં તો એને કીધું મેં કે ભાઈ જો મારે તો હિનાઈ એટલે અને સુનીતાઈ એટલે અમારે હમ કોઈનાથી રાગ દ્વેષ નથી, પણ મૂળ હમ તારું કર્મ ખરાબ છે કે તું હા આજે 2 છોકરાની માને એની જિંદગી બગાડી, આવડી આની બગાડી. હા હા. હા, એમ કેમ નહીં, કે 4 છોકરા હોય એના અત્યારે રાંધવામાં બધા નાના નાના વાંક કાઢે છે. 15 વર્ષમાં 4 છોકરામાં તને કઈ ના તને દુઃખ દેખાણું ને હવે તને બધું દેખાવા મળ્યું કે રાંધી નથી દેતી. તો અત્યારે 15 મેં વર્ષ. એને કીધું, મેં કીધું આજ હા કદાચ આ છોકરીનું તને દુઃખ હતું તો એક હમ જ ડિલિવરી કરી તો બ્રેક માર દેવી હતી ને, પછી હા તારે જણવાનું ચાલુ ક્યાં રાખવાની જરૂર હા, હતી? હું એ જ કહું છું. મારે એક છોકરી હતી ત્યારે મને છૂટી કરી દેવી હતી ને 4 છોકરા તું અત્યારે મને હદ વચ્ચે મને રાખી નહીં, ઘરની કાઢની કાંઈ નહીં. હે કઈ વાંધો નહીં, ચાલો હવે થઈ જાય છો. હવે આ હા ઓડિયો હમણાં તમારો વાયરલ થાય છે હો. કઈ વાંધો નહીં સાહેબ, ભલે, ભલે. તમારો આભાર મોટો. અત્યારે મારા ભાઈ ભાડે રહેશે, કઈ પરિસ્થિતિમાં અમે રહીએ છીએ એને નહીં ખબર પડતી. કાંઈ વાત, શાના રહેજો, હમ શાના રહેજો, ના રોવાનું હોય, અત્યારે મારા પપ્પા બી ઘરે નથી, અમે કઈ રીતે ઘર ચલાવી છીએ? કાંઈ વાત, હાલ્યા કરો, પણ આવી રીતે. કઈ વાત, કાંઈ શાના રહેજો, શાના રહેજો, હમ હાલો. થઈ જાઓ, કાંઈ ઉપાધિ ન કરો. એ હા. હા. તો આવા નવા કોલ રેકોર્ડિંગ જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી બધાને.